નમસ્કાર મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે એકદમ ટેસ્ટી અને શાકભાજીથી ભરપૂર રજવાડી ખીચડી બનાવીશું। આ ખીચડી એટલી ટેસ્ટી બને છે, તમે બીજી વાર જરૂર બનાવશો। અને તેમાં એક એવો સ્પેશિયલ વઘાર કરીશું જેથી ખીચડીનો ટેસ્ટ 2 ગણો વધી જશે। તો ચાલો ટેસ્ટી એવા ખીચડીની રેસીપી શરૂ કરીએ। તો તેના માટે આપણે એકદમ પરફેક્ટ માપ લેશું। તેના માટે 1 વાટકી મેં અહીંયા ચોખા લીધા છે। ચોખા તમે ગમે તે લઈ શકો છો, બાસમતી, જીરા શાક, ખીચડી ગમે તે। અને તેના સામે આપણે 1/4 વાટકી જેટલી તુવેરની દાળ, 1/4 વાટકી આપણે ફોતરાવાળી મગની દાળ અને અડધી વાટકી જેટલી અહીંયા ફોતરાવાળી મગની દાળ લેવાની છે। એકદમ પરફેક્ટ રીતે કહું તો 1 વાટકી ચોખા સામે આપણે 3 દાળ ભેગી કરીએ તો 1 વાટકી થવી જોઈએ। 1 વાટકી ચોખા અને 1 વાટકી દાળ। પછી તમને જે દાળ ગમતી હોય તેનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો। હવે એક તપેલીમાં દાળ અને ચોખા મિક્સ કરી તેને 4-5 પાણીએ ધોઈ દાળ અને ચોખા ડૂબે તેના કરતાં આપણે વધારે પાણી એડ કરી તેને 10 થી 15 મિનિટ સુધી આપણે પલાળી દેશું। 10 થી 15 મિનિટ સુધી પલળે ત્યાર પછી આપણે ખીચડી વઘારવાની છે। ખીચડી વઘારવા માટે આપણે એક કુકર લેશું, તેમાં 4 ચમચી એટલે 4 પડી જેટલું આપણે અહીંયા તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય ત્યાં તેમાં ખડા મસાલા એડ કરવાના છે। ખડા મસાલામાં 1 તમાલપત્ર, 10 મરી, 2 લવિંગ અને 1 મોટી ઇલાયચી એડ કરીશું। જો તમારી પાસે મોટી ઇલાયચી ના હોય તો તમે નોર્મલ 2 નાની ઇલાયચી પણ એડ કરી શકો છો। ખડા મસાલાને તેલમાં એડ કરીશું અને તેની સાથે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। રાઈ જીરું સરસ એવું કકડી જાય ત્યારે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરવાની છે। અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલી અહીંયા લીલા મરચાની પેસ્ટ એડ કરીશું અને તેની સાથે અડધી ચમચી જેટલું લસણની પેસ્ટ એડ કરીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેની સાથે 1 મીડિયમ સાઇઝની ડુંગળી મેં ઝીણી સમારી રાખી છે એ એડ કરીશું। અહીંયા ડુંગળી, લસણ અને મરચાં ત્રણેયને આપણે એક સાથે અહીંયા સાતવવાના છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખી સાતવીશું એટલે આપણે કોઈ પણ મસાલા અહીંયા બળી ના જાય। લસણ અહીંયા કાચું ના રહેવું જોઈએ, જો લસણ કાચું હશે તો તમારા ખીચડીમાં તેનો ગંદો ટેસ્ટ આવશે। હવે અહીંયા લસણ ને બધું સરસ એવું સતવાઈ ગયું છે ડુંગળીને, ત્યારે આપણે તેમાં 1 મીડિયમ એવું બટેકા એડ કરીશું, થોડું ફ્લાવર, થોડું 1 નાનું કેપ્સિકમ અને 1 ગાજર, બધું મેં એકદમ ઝીણું એટલે થોડું મોટું રફલી સમાર્યું છે તે એડ કરીશું। અને તેના જોડે આપણે વટાણા અને થોડી તુવેર પણ એડ કરીશું। અહીંયા કોઈ વેજીટેબલનું પરફેક્ટ માપ નથી, તમને જે વેજીટેબલ ગમતા હોય તે તમે અહીંયા એડ કરી શકો છો અને જેટલા વેજીટેબલ વધારે એડ કરશો એટલી તમારા ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે બધા જ વેજીટેબલ એડ કર્યા પછી આપણે તેને થોડી વાર તેલમાં સાતવી લેશું જેથી વેજીટેબલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તેલમાં થોડી વાર સતવાઈ ગયા પછી આપણે તેની અંદર મસાલા કરવાના છે। મસાલામાં અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1/4 ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું। ધાણા જીરું બહુ જ વધારે એડ નહીં કરવાનું, 1/4 ચમચી જેટલું એડ કરવાનું। જો તમે વધારે એડ કરશો તો તમારા ખીચડીમાં તેનો ગંદો ટેસ્ટ આવશે। અને અડધી ચમચી જેટલું આપણે હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું, એટલે અહીંયા અડધી ચમચીથી વધારે હું અહીંયા મીઠું એડ કરું છું। હવે મસાલા એડ કર્યા પછી આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખી થોડી વાર આપણે તેને સાતવી લેશું। આવી રીતે મસાલા અને વેજીટેબલને થોડી વાર તેલમાં સાતવશો તો તેનો ટેસ્ટ ખીચડીમાં ખૂબ જ સરસ આવે છે। હવે થોડી વાર મેં અહીંયા સાતવી લીધા છે, ત્યાર પછી આપણે જે દાળ અને ચોખા પલાળ્યા હતા તેમાંથી મેં પાણી કાઢી આપણે દાળ અને ચોખા અહીંયા એડ કરી લેવાના છે। બધા દાળ ચોખા એડ થઈ જાય પછી તેને સરસ રીતે મિક્સ કરી લેશું અને તેને પણ આપણે થોડી વાર સાતવી લેશું। અને ત્યાં થોડી વાર સાતવાય અડધી મિનિટ સુધી પછી તેની અંદર આપણે પાણી એડ કરવાનું છે। તેના પહેલા 1 મીડિયમ સાઇઝનું ટમાટર મેં કટ કરીને રાખ્યું છે તે એડ કરી લેશું અને તેને મિક્સ કરી લેશું। હવે બધી જ વસ્તુ સરસ એવી સતવાઈ ગઈ છે। મેં અડધી મિનિટ સુધી વેજીટેબલ અને ચોખા દાળને સરસ એવા સાતવી લીધા છે। ત્યાર પછી મેં અહીંયા 5 વાટકી જેટલું પાણી એડ કરીશ। મેં અહીંયા દાળ ચોખા 10 થી 15 મિનિટ સુધી પલાળ્યા હતા એટલે હું અહીંયા 5 વાટકી જેટલું પાણી એડ કરીશ। અને જો તમે ડાયરેક્ટ પલાળ્યા વગર દાળ ચોખાની ખીચડી બનાવતા હોય તો તમારે અહીંયા 6 વાટકી જેટલું પાણી એડ કરવાનું। આ એકદમ પરફેક્ટ માપ છે। આનાથી તમારી ખીચડી બહુ જ પતલી, એકદમ જાડી, એકદમ ઢીલી નથી બનતી। અને જો તમને એકદમ ઢીલી ખીચડી ગમતી હોય તો તમારે અહીંયા 6 વાટકી જેટલું પાણી એડ કરવાનું। હવે પાણી અને દાળ ચોખાને સરસ રીતે મિક્સ કરી લો ત્યારે આપણે ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસે 2 સીટી કરી લેવાની છે। મેં અહીંયા દાળ ચોખા 15 થી 20 મિનિટ પલાળ્યા છે
એટલે હું મીડિયમ ગેસે 2 સીટી કરીશ. અને જો તમે દાળ ચોખા પલાળ્યા વગર ડાયરેક્ટ તમે ખીચડી બનાવતા હોય તો તમારે મીડિયમ ગેસે 3 સીટી કરી લેવાની, જેથી તમારી ખીચડી એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ જાય. અહીંયા મેં દાળ ચોખા પલાળ્યા હતા એટલે હું મીડિયમ ગેસે 2 સીટી કરી લઉં છું. પછી કુકરની હવા આપોઆપ નીકળવા દેવાની. એકદમ કુકરની હવા આપોઆપ નીકળે ત્યાર પછી આપણે કુકર ખોલીને જોવાનું. ત્યારે આપણે સરસ મજાની ખીચડી અહીંયા ચડી ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા બહુ ખીચડી પતલી કે બહુ જાડી એવી નથી થઈ. હવે તેનો આપણે સ્પેશિયલ વઘાર કરીશું. તેના માટે આપણે એક કઢાઈમાં 2 ચમચી જેટલું અહીંયા ઘી એડ કરીશું. આ બીજો વઘાર આપણે ઘીથી જ કરવાનો છે, તેથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં 1/4 ચમચી જેટલું આપણે જીરું, 1 ટીસ્પૂન જેટલી હિંગ અને 2 સૂકા મરચાં એડ કરીશું. 5 થી 6 લીમડાના પત્તા એડ કરવાના છે. અને અહીંયા 13 થી 14 એવા કાજુના ટુકડા અને 13 થી 14 એવી આપણે કિસમિસ એડ કરીશું. અને તેને થોડી વાર સાતવી લેશું. કિસમિસ થોડું ફૂલવા માંડે ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી જેટલું અહીંયા લીલું લસણ એડ કરીશું. સરસ એવું સતવાઈ ગયું છે ત્યારે 2 ચમચી જેટલું આપણે લીલું લસણ એડ કરીશું. લીલું લસણ એડ કરવાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમને લસણની ફ્લેવર વધારે જ ગમતી હોય તો તમે 2 ચમચી જગ્યાએ 3 ચમચી જેટલું પણ લીલું લસણ એડ કરી શકો છો. હવે લસણ થોડું સતવાઈ ગયું છે ત્યારે 1/4 ચમચી જેટલી આપણે લાલ મરચું અને 1/4 ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું. તેને મિક્સ કરી આપણે જે ખીચડી બાફેલી છે તે તેમાં એડ કરી લેશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. આવી રીતે તમે આ બીજો વઘાર કરશો તેનાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે એકવાર મારી રીતે આ ખીચડી બનાવીને જોજો અને કેવી બની એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર કરજો, કારણ કે મારી ખીચડી તો એટલી ટેસ્ટી બની હતી કે ઘરના સૌ કોઈને ભાવે. સરસ રીતે મિક્સ થઈ ગયું છે ત્યારે આપણે ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરી લઈએ તો આપણી સરસ મજાની રજવાડી ખીચડી તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂર કરી લેજો, જેથી તમારા માટે નવી નવી રેસીપી લઈને આવું. જય શ્રી કૃષ્ણ.